પીરિયડ્સ લેટ થાય છે, વેટ વધી રહ્યું છે, મૂડ સ્વિંગ, એકને, હેરફોલ થાય છે, ફેસ પર અનઇવન હેર આવે છે, તો પીસીઓએસ હોઈ શકે છે. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, જેમાં હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય છે. એના લીધે થતો સ્ટ્રેસ, બોડી પેઇન, પીરિયડ ઇરેગ્યુલરિટી ખૂબ કોમન હોય છે. ઇન ઇન્ડિયા આ રેશિયો 12 થી 18% સુધી પહોંચી ગયો છે. હાફ ઓફ ધ વુમન ડઝન્ટ ઇવન નો અબાઉટ ઇટ. અહીંયા ફિઝિયોથેરાપી હેલ્પફુલ થઈ શકે છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાની, લાઇક રેગ્યુલર વોકિંગ, એક્સરસાઇઝ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ, જેમાં ઇન્સ્યુલિન બેલેન્સ કરે છે અને તમારા પીરિયડ રેગ્યુલર થઈ શકે છે. સેકન્ડ, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ તો ખૂબ કોમન હોય છે, જેને તમારા મસલને સ્ટ્રેન્થન કરે છે. થર્ડ, પિલાટેસ કરો. ફોર્થ, ડાયટ ચેન્જીસ કરો, હેલ્ધી ડાયટ ખાવાનું અને અવોઇડ શુગર. પીસીઓએસની અંદર ફિઝિકલ એક્ટિવિટી એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે, જે તમારા હોર્મોનને બેલેન્સ કરવામાં હેલ્પ થઈ શકે છે. તો ગર્લ્સ, જીમ જાઓ કે ઘરે મૂવ કરો, સ્ટ્રેસ ના લ્યો અને ફિઝિયોથેરાપી ટ્રાય કરો. તો આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે હમણાં જ સુરત ફિઝિયોથેરાપી ક્લિનિકના પેજને ફોલો કરો અને વિઝિટ કરો.